જયસિંહભાઈ કાનાતળાવાળા ભોદા 2,02,222 આરતી ભાઠાવાળા મેળવીની એમને કરી છે. જોરદાર તાળીઓથી એમને વધાવો. હળદાદાને વિનંતી કરું. જયસિંહભાઈ ભુવા નાવાદળાવાળા જયસિંહભાઈ ભુવા આ બોલ પણ એમનો છે. 2,02,222 રૂપિયા. જોરદાર તાળીના દાખલી બતાવો. બધાય બગડા. કોઈ મારી હિંગળાજનું બાનું લઈને હિંગળાજનો બાનાધારી આવ્યો છે. કોઈ મારી ચામુંડાનું બાનું લઈને ચામુંડાનો બાનાધારી આવ્યો છે. અને કદાચ બેઠી આ વસ્તીની માલિકો જો ખોટા કેવા મારી હિંગળા ચામુંડા ખોડિયાર ઉતરી ન જાય ને તેથી તો ભાષા વાળી બેઠીને વાઈને આવ્યા.
માતાજીનો આરતીનો સમય થતો આવે છે. કોઈની ઈચ્છા હોય 1,51,000 બોલશે એમાં વધારો કરવો હોય તો મારી ભાઠાવાળી મેલડી રમે છે. અધિક રાજનો મધર ભાગ્યો છે અને અહીંયા જે પણ આવે છે ને બધું અહીં માતાજી મેલડીના મંદિરે જ રહે છે. કોઈ સેવક એક પણ રૂપિયો ખાધું નથી, પોતાના ઘર સુધી લઈ નથી જતો. માતાજી મેલડીની હાજરી થઈ છે, એટલો બધો માણસોનો મલાવડો થયો છે. આમાં ભાઠાવાળી મેલડી સ્વરૂપ કેટલા બેઠા છે, હાથ ઊંધો કરો તો ખબર પડે ભાઠાવાળી મેલડીને માનવાવાળા કેટલા બેઠા બધા. એટલા બધા હાથ ઊંધા થયા છે, બહુ તાજી વાર નથી કરી પણ એકાદી મિનિટ મારે બોલવું છે. એટલા બધા હાથમાં 51 જણા ઉભા થાવ 500 ને એક રૂપિયો લઈને કે આજ મેલડીને અમે વધાવી છે ભાઠાવાળીને, કારણ કે મારી ખાટું માંગતો નથી સાહેબ. 500 ને રૂપિયા મેલડીને વધાવે. ભાઠાવાળી મેલડીમાં મિત્ર મંડળ 500 ને રૂપિયા મેલડીમાં વધાવે. રામ ભરોસે 551 રૂપિયા, રામ ભરોસે 500 ને રૂપિયા. ફોનના પટિયાર 1001 રૂપિયા મેલડીમાં વધાવે. માથું મૂકી દે હું તો કહેવાની જરૂર નહીં પડે, એમના સમજી જશે આપણા બધા. જનકભાઈ 500 ને રૂપિયા મેલડીમાં વધાવે. મેરા અજીતભાઈ ગાંધીપુરા 500 ને રૂપિયા મેલડીમાં વધાવે. ધન્યવાદ. રાહુલભાઈ સોઢીવાળા 500 ને રૂપિયા આપીને ભગવતી મેલડીને વધાવે. ભરતભાઈ સુરત 500 ને રૂપિયા ભાઠાવાળી મેલડીને વધાવે. ધન્યવાદ. હિતેશભાઈ સુરેશભાઈ મેર ઝાંખી 505 રૂપિયા આપીને ભગવતી મેલડીને વધાવે છે. વધાવો તાળીના દાગથી. ધન્યવાદ. એ મજા આવે, તાળીનો દાગ આપજો. અને 51 બોલોજી ખ્યાલ નથી, ફટોફટ આવી જજો. મેલોડીએ તમને દીધું હોય તો દેવાનું છે સાહેબ, ભાવથી. રુદિયો રોવે રે મારો રુદિયો રોવે રે, રુદિયો રોવે રે મારો રુદિયો રોવે, રુદિયો રોવે, રુદિયો રોવે. ભાઠાવાળી મેલડી વિના રુદિયો રોવે. ભાઠાવાળી મેલડીમાં વારે રે જાવે જો, ભાઠાવાળી મેલડીમાં વારે રે જાવે જો. આજ ભાઠાવાળી મેલડીના ખોળાની માલિકા. તો આમાં મેલડીને માનવા વાળા કેટલા બેઠા છે, ખાલી એટલો હાથ ઊંચો કરી નાખો. મેલડીને અમે માનીએ છીએ રાવળ દેવ. ઠેઠ છેડા સુધી જેટલા માનતા હોય, ન માનતા હોય ધરા હોય ન કરતા.
જેટલા હાથ ઊંચો કર્યો છે ને સાહેબ એને વધારે કાંઈ નથી કેવું ભાઈ ઓલું ટીપણું માતાજીના ભુવતના સ્ટેજ ઉપર મૂકી દો હવે એક હોની નોટ બધાય ફરજિયાત ખીચામાં જ કાઢવાની છે એટલા બેઠા એમાં બધાય હો કાઢી નાખશો ને તો ટીપણો સલકાતા 5 મિનિટ નહીં થાય દેશું બુઆ મારી હાડું માગતો નથી ગમ હું તો સવારમાં લાખ મારે ગણી જ લેવાનો છે હા છે હું ખુલ્લું બોલું છું ને પણ મેલડી હાટું માગું સાહેબ આ મેલડીની આ જગ્યામાં કંઈક વિકાસ થશે ને સાહેબ 5000 50,000 માણસ કદાચ એક આંડલે બેહીને જમશે ને એ તપેલું સુલે આપણે સડાવવાનું છે પણ 50,000 માણસને જમાડવા કદાચ હવા વેતીની નાગણી બનીને ભાઠામાં મેલડી ઉતરી ન જાય ને એ તેની તો ભાઠા વાળી મેલડી ન હોય બા કારણ કે સાહેબ આઈના દાખલા બોલે છે મેલડીના દાખલા બોલે છે જેને ભાવનગરના ડોક્ટરો અમદાવાદના ડોક્ટરોએ ના પાડી દીધી તમારે ઘેર સંતાન ન થાય એને મેલોડીએ દીકરા દીધાના દાખલા અહીંયા છે એ સાહેબ જે ફાઇલ કોઈ વકીલ પકડવા તૈયાર ન થાય ને એ ફાઇલ કદાચ મેલોડીના મંદિરમાં મૂકી છે ને તેનો વકીલ બનીને કરોડ સુધી મેલોડી પહોંચી ગઈ છે અત્યારે લાઇટની સુવિધા કદાચ હશે ન હોય મને ખબર નથી પણ ઉભી રહી જાય આય મારી ભાઠામાં બેઠી મારી ભાઠાવાળી મેલડી મેલડી બની જાય મારી ભાઠાવાળી મેલડી બને બને દેવી દેવી મારી
દે ગુના માફ મેલડી જાજ સોય મારો આય મેલડી વાળા સિય માતા મેલડી જાજ જેને મેલની મજા મળી જાય જેને મેલની મળી જાય એમ ઝીરો માંથી હીરો બનાવે કારણ કે સાહેબ મારી ભાષા વાળી મેલડીના ખોળે બેઠા છે જશે બુઆ આયા અમને અમારા નામથી નહીં પણ મેલડીના નામથી ઓળખે છે મેલડી વાળા અને ઈ તો મેલડી જેના ભાગલે પડે ને સાહેબ એના કપાળે લખાય મેલડી વાળા એમ સાહેબ કારણ કે રૂપિયા ગાડી અને બંગલા જોઈને મેલોડી નથી આવતી દાદા આનો ભાવ જોઈને મેલોડી આવે છે પાકું છે આયાળુમાં મેલડી જીવ સો તુમારો મારા હૃદયનો દુખારો મામે આય મેલડી વાળા સિય માતા મેલડીના દીવાના મારી જોગ માયા ચાર ભાઈ જોગણી બોલો જો હોનાના રથડે આવો મારી ચાર ભાઈ માં રમવા આવો મારી ચાર ભાઈ માં
ના થોડી વાર જયસિંહ ભવન બેડ દે પશ્ચિમ ચાલુ મારી દેવી મેલડી પોરો મને તારો સમય બને મારી દેવી આવડી હા કરી જા ટોડા મારી માયા લાગી એક દી મારી હા કરી આ ટોડાની હકત જેથી માયા લાગી હરિયાના પદરમાં મારી ભગત જવો હલો મારી સિકોતર દેવ બોલો રાહોડ રમે બા સિકોદર માનો રાહડો ગવાય છે ભગવતી સિકોદર આવ્યા છે જ્યારે ભાવથી મજા આવે તો ઊભું થઈ જવાની છૂટ છો ભાવથી એ મારી નામ નાવા બેડા મારી નામ બેડા જો કાંઠાવાળી મેલડીનો ખોળો હોય બે જણા ઊભા થાય બે જણા બેહે મજા નો આવે થઈ જાવ ઊભા થઈ જાવ એકવાર માતાઓ બહેનોની વિનંતી ભાવથી રમી લો એ ભગવતી સિકોદર આવ્યા છે અને એની ભેળા કદાચ રમવાનું જો વધારે નથી કહેતો પણ દી ઉગ્યો ને દી આગી આ કાયાની માથે કાંઈ પણ પગેથી કૃષ્ણ ગોરા કબરાઈને કદાચ એનું કરમ સડ્યું છે દી યાદ આવીને પાછાવાળી મેલડી પાડીને ભસ્મ કરે એ મારી સિકોદર રમે છે જ્યારે ભાવથી તાળીનો દાગો બધાય મારી નામ બેડા મારી નામ બેડા દો
દાદા હોર્જનભા બોલો માતાજી ધૂપાલી તમારે મોઢડો મારી કર્યા લઈ મારી જોગ માયા ધૂપાલી લઈને પરિયાણ આય મારી ગોલી રાખવા લઈનો બડીએ ધૂપાલી દેવરા રોગ માયા લઈ ધોપાણી લે ધોપાણી
ખોડલો ને જાવું છે મૈના રે સુવા ખોડલો ને જાવું છે મૈના રે સુવા મેલોડીને બોલાવું પણ કદાચ કોઈ મારી હિંગળાજનું માનું લઈને હિંગળાજનો માનાધારી આવ્યો છે કોઈ મારી ચામુંડાનું માનું લઈને ચામુંડાનો માનાધારી આવ્યો છે અને કદાચ બેઠી આ વસ્તીની મારી પાસે ખોટા કેવા મારી હિંગળા ચામુંડા ખોડિયાર ઉતરી ન જાય ને એ તેથી તો ભાષા વાળી મેલોડીના વાઈને આવ્યા દરવાજે જો માતાના નામનું કાકણ મૂકીને આવ્યા હોય ને એનાથી આકલો ન થયો બાકી જો માતાને ભેગી લઈને કદાચ પોળની માલિક આવ્યા હોય મેરડીના સંદર્ભની હેઠે બેઠા હોય એકનો દીકરો ખમા માંગે અને જો માતાના નામનું કાકણ હોય ચાંદલો હોય પછી મારી કાળક્યા હોય ખોડિયાર હોય ચામુંડા હોય હિંગળાજ હોય એ દેવાળું મેળે કદાચ હવને ખમા કેવા ઉતરી ન જાય તો તમારા ભણવાના પુનરાવર્તનમાં ભૂલ પડી પડે તો જેના વડવા વાળી દીધી હોય ને એની પાસે આવે બાકી જુડિયો કદાચ ગયો હોય ને એને નનામીના બંધમાં બંધાઈને ગઈ હોય ને એનાથી આકલો રો થાય મેળો જામ્યો છે અડધી રાતનો મધર ભાગ્યો છે આરતીનો સમય થઈ ગયો છે આરતી કરવા જવું છે મેલોડીના નામની મારે કોઈ ઈચ્છા હોય તો દિવાળો મેળામાં એક બાતો બોલ 1,51,000 રૂપિયાનો બોલો મારે જયસિંહ બુઆ આમાં તળાવ એમનો છે એમાં કોઈનો વધારો કરવો હોય તો આવી શકે છે ઝડપથી 2-5 મિનિટ પછી આરતી આપી દેવી છે દિવાળોનો મેળો જામ્યો છે ભગવતી જોગ માયા આવ્યા છે મેલડી આવ્યા છે ખોડિયાર આવ્યા છે ચામુંડા આવ્યા છે કાળક્યા આવ્યા છે આ તમારી તાળી જોવી છે ભાલમાં થઈ જાય બે હાથ કાળી નાગણ રમે આ તાળી કોઈકા ખૂણામાં એ વાહે તાળી આ બાજુ આ તાળી બાપો કાળી નાગણ રમે
જયસિંહ આપણે 2 મિનિટ એના નામની હરખી તાળી નથી પાડી શકતા. આપણે 5 મિનિટમાં મેલડી પાસે આપણું કામ કરાવવું છે. કેમ કરી દેશું? આ મેં જોયું છે સાહેબ, ઘણાને જોયું છે. એમ 3 કલાકમાં મારું આ કામ થઈ જ જવું જોઈએ. એટલે હું તમારે આટલું નવરી છે પણ સાહેબ આ ભરો હોય ને કાંઈક વડવાનું ભજન ઉપર પડ્યું હોય ને સાહેબ, ઉનાળે પડ્યું હોય ને કઈ 3 કલાકનો વધારે એને ન હોય 3 પલમાં ઠેકડો ભરાવી દે સાહેબ. ત્યારે મજા આવે તાળી લો નાખો ભાવથી. માહોલ મેલડીના નામનો જાણ્યો છે. એક બોલ 5100 વાળો એકાદ જણો હાથો ચોકડી દેવાલો. આવો મેલડીનો મેળો જાણ્યો છે ને મેળાનો હું આપ વધાવું છું 5100 રૂપિયા આપીને. એટલો બધો માણાનો મલાવડો છે ને મારે હાલો પછી મારે આરતી આપી દેવી છે. જયસિંહભાઈ ભુવા નાવાદળા વાળા જયસિંહભાઈ ભુવા આ બોલ પણ એમનો છે. 2,02,222 રૂપિયા. જોરદાર તાળીના દાખલી બતાવો બધાય પકડા. પણ આમાં એક બોલ મેં માંગ્યો મેલોડીનો કોણ બતાવે છે 5100 રૂપિયા આપીને. આવી જાઓ હાલો ફટોફટ એક જ બોલ લેવો છે પછી બધા ભોજદાન ખોળી હાજરી પૂરી કરાવી દઉં મેલોડી મને. મારા ચામડાની શીવડાવું મેલોડી મહાની મોદડી ચામડાની શીવડાવું મેલડી માની મોદડી. એ તો એ ભાઠાવાળી મેલડી તારું ઋણ ના રે ચૂકવાય રે મારી મેલડી મારી મેલડી મારી મારા તો
મેલડી માં મોજડી ભાગલ માણા હોય ને રાગ માણા સાહેબ એનો કોઈ ન થાય. પ્રકાશભાઈ હરિભાઈ હેબતપુર 5100 રૂપિયા આપીને મારી ભાઠાવાળી મેલડીના મેળાનો વધારો સાહેબ તાળથી વધારો. સંજયભાઈ બોલી ગયા પણ હવે આવશે જ નહીં, આ બોલ આવશે જ નહીં, પણ મને કેટલો ભરોસો છે મેલડી પર. એ સાહેબ આમ જ બેઠો છો, કદાચ બે બોલું જોઈ પાળવા કદાચ મંડપમાં ઉતરે નહીં તેવી તમારી ભાઠાવાળી પણ મૂળ વાત ઈ કરતો હતો સાહેબ, હારા વાળો માણસ હોય ને પેલા ફગા હોય, કોઈ ગરીબ રાગ માણા હશે ને સાહેબ એનું કોઈ હકું નહીં હોય. જયસિંહભાઈ કામાતળાવાળા ભોદા 2,02,222 આરતી ભાઠાવાળા મેલડીની એમને ગઈ છે. જોરદાર તાળીઓથી અમને વધાવો. હળદાદાને વિનંતી કરું જયસિંહભાઈને મંદિરમાં લઈને જાય આરતી ચાલુ કરાવું, એટલે હું અહીંથી ચાલુ કરું. ये दियोड़ा जगमग जगमगता दियोड़ा जगमग जगमगता
જગમગ જગમગ થાય